વાત છે. આપણે મહાભારત થયું હતું, એમાં યુદ્ધ થયું હતું કૌરવો અને પાંડવો વચ્ચે, બરાબર? તો એ કુરુક્ષેત્ર યુદ્ધમાં કુરુક્ષેત્ર મેદાનમાં થયું, બરાબર? તો બધાના અગ્નિ સંસ્કાર ઈ ત્યાં થયા હતા હરિયાણામાં, કુરુક્ષેત્રના મેદાનમાં. પણ ખાલી કર્ણ એનો અગ્નિ સંસ્કાર સુરતમાં, ઈ પણ તાપી નદીના કિનારે થયું. કેમ? તો કુરુક્ષેત્રની અંદર જ્યારે યુદ્ધ થયું ત્યારે મતલબમાં કે જે બી બધા ત્યાં કૌરવો જે બી ત્યાં યુદ્ધમાં મતલબમાં શહીદ થઈ ગયા, તો એ લોકોના અગ્નિ સંસ્કાર એ ત્યાં થયા. એ કર્ણનું જ કેમ અહીંયા થયું? તો કર્ણ કોણ હતો એ તને ખબર છે? તો કર્ણ જે હતા ને એ પાંડવનો જ ભાઈ હતા. પાંડવના મોટા ભાઈ હતા કર્ણ. અને એ સૂર્યપુત્ર, બરાબર? એ સૂર્યપુત્ર જે હતા ને, એમનો જન્મ જે છે ને એ જે પાંડવ જે છે ને એમને માતાથી થયો. પણ કઈ રીતે થયો તો એ તને સમજાવું, કારણ કે તો જ તને ખબર પડશે, નકર ખબર પડશે. કર્ણ જે છે ને એ દાનવીર હતો, બરાબર? અને એ સુરત દાદાનો પુત્ર હતો. તો પાંડવોની જે માતા હતા ને, જ્યારે મેરેજ નહોતા થયા ને ત્યારે કુંવારા હતા. ત્યારે છે ને એ ભક્તોમાં, સાધુ સંતોમાં, ઋષિ મુનિઓમાં બધે સેવા બહુ કરતા. તેમાં એક ઋષિ આવ્યા હતા, એની એને બહુ સેવા કરી હતી. તો સેવા કરી હતી ને તો એને જે કુંતી જેમનું નામ હતું, એ કુંતીને માતાને એને એક મંત્ર આપ્યો કે આ મંત્ર હું તારી જે સેવા કરી હતી મને, હું તારા સેવાથી બહુ ખુશ થઈ ગયો છું. તો એ મંત્ર જે છે ને એ કોને આપ્યો? કુંતીને. તો કુંતીને એવું કીધું કે આ મંત્ર તું બોલીશ ને તો તારે જે પણ દેવતાની તારે જરૂર હશે ને એ દેવતા તને દર્શન આપશે. પછી તો ઋષિ મુનિ તો જતા રહ્યા.